हमारे जीवन में तीन हमारी कर्मचारी है, यानी कार्य जिनके द्वारा होता है। ये तीन चीजें हैं, शरीर, वाणी और मन। हम आत्मा को मालिक मान लें, मूल तत्व तो आत्मा है। तो मूल इसलिए है कि स्थायी तो आत्मा है, परमानेंट आत्मा है। ये शरीर, वाणी, मन ये तो टेम्परेरी है। जीव मोक्ष में जाता है, फिर मोक्ष में न शरीर रहता, न वाणी, न मन, पर आत्मा वहां भी रहती है। इसलिए आत्मा चैतन्य वह मूल तत्व है, बाकी अस्थायी है। और ये शरीर, वाणी, मन को हम काम करने वाले मान। शरीर, औदारिक शरीर मनुष्य का सामान्यतया होता है। ये है मूलतः कदाचित के रूप में किसी को विप्रिय शरीर भी प्राप्त हो जाए, और कदाचित कभी कभी आहारक शरीर भी मनुष्य के हो जाए। और आहारक शरीर होगा तो मनुष्य के ही होगा, जबकि वैप्रिय शरीर तो चारों गतियों में उपलब्ध हो सकता है। नरक में वैप्रिय शरीर, देव गति में वैप्रिय शरीर, और तिर्यंत में भी वायु का वैप्रिय शरीर भी हो सकता है। और मनुष्य भी वैप्रिय लब्धि प्रयोग करे तो वैप्रिय शरीर हो सकता है। तो एक आहारक शरीर ऐसा है जो केवल और केवल मनुष्य के ही होता है। जय जिनेन्द्र, मारू नाम जयेश दोषी है। हूँ तेरापन जे सीताराम जैन सीताराम तेरापन संघ है एमां एक सभ्य छूं। अने हाले अमारा 11मा आचार्य श्री आचार्य महासमनजी आज जયારે कच्छ भुज पधारवाना छे, जेनो मुख्य उद्देश्य है मर्यादा महोत्सव, जे अमारा संघमां सौथी मोटा मोटो महोत्सव है। અને ગુજરાતને અને કચ્છને આ સુધી પ્રથમ મર્યાદા મહોત્સવને મળ્યો છે। 161મો મર્યાદા મહોત્સવ છે। આ મહોત્સવનું મૂળ ઉદ્દેશ્ય છે કે મર્યાદાઓનું પાલન કેમ કરવું, દરેક સાધુ સાધ્વી પોતાના જીવનમાં મર્યાદામાં રહીને કેમ સાધુત્વ પાળી શકે। અને આ મહોત્સવમાં દરેક સાધુ સાધ્વીને ગુરુદેવ ચોમાસા ફરમાવે છે। આજે 750 સાધુ સાધ્વીઓના સાનિધ્યમાં, એક જ આચાર્યના સાનિધ્યમાં 750 સાધુ સાધ્વીઓ વિહાર કરે છે। એક જ આચાર્યના પાવમાં માધાપર યક્ષ મધ્ય આવ્યા છીએ। 28 તારીખ, આજે 28 ને 29 2 દિવસનો કાર્યક્રમ આજે માધાપર યક્ષ મધ્ય છે। અને આવતીકાલે પરમ દિવસે 30 તારીખે સવારે અહીંથી પૂજ્યશ્રી વિહાર કરીને મહાપ્રજ્ઞનગર જે અહીં બાજુમાં છે ત્યાં મહાપ્રજ્ઞનગર પધારશે। ત્યાં અમારું તેરાપન ભવનનું લોકાર્પણ છે। તો એક દિવસ ગુરુદેવનું ત્યાં પગલા થશે, પાવન પગલા। ત્યાર પછી જે અમારો ભુજનો મુખ્ય પ્રોગ્રામ છે 31 જાન્યુઆરીનો સવારે 9 વાગે ગુરુદેવ પૂરા સંઘ સાથે લગભગ 100 સાધુ સાધ્વી સાથે વિહાર કરીને ભુજ નગરે પ્રવેશ કરશે। અને ત્યાં એમનો ડોસાભાઈ ધર્મશાળા છે ત્યાં એમનું પાવન પ્રવાસ રહેશે। ત્યારબાદ 2, 3, 4 ફેબ્રુઆરીનો જે અમારો મર્યાદા મહોત્સવનો જે મેઇન પ્રોગ્રામ છે એ સ્મૃતિવન પરિસર મધ્ય રહેવાનો છે 2, 3, 4 ફેબ્રુઆરી। અને ત્યારબાદ પાછા ગુરુદેવ ડોસાભાઈ લાલચંદ ધર્મશાળા પધારશે અને 17-2 સુધીનો પ્રોગ્રામ ટોટલ ડોસાભાઈ ધર્મશાળામાં છે। અને રોજનું વ્યાખ્યાન વાણીનો લાભ કતિરા પાટી પર જે છે ગુરુદેવ આ અમારા 11મા આચાર્ય છે। અમારા તેરાપન સંઘમાં એક જ આચાર્યના નેજા હેઠળ કામ ચાલે છે। એ પૈકી 11મા આચાર્ય છે। અને જેમનો મુખ્ય ઉદ્દેશ કહીએ તો સદભાવના, નૈતિકતા અને વ્યસન મુક્તિ। અત્યાર સુધી ગુરુદેવે લગભગ 58,000 કિલોમીટરની પદયાત્રા કરી છે। ભારતના 23 રાજ્યો અને 3 વિવિધ દેશ ભૂટાન, નેપાલ ત્યાં પગપાળા યાત્રા કરીને લગભગ 1 કરોડ જેવા લોકોને વ્યસન મુક્ત કરાયા છે। સમાજમાં સદભાવના કેમ ઊભી થાય, માણસ નૈતિક કેમ બને, કે જ્યાં સુધી આપણામાં 3 ગુણ નહીં હોય ત્યાં સુધી ધર્મને પામવાની દૂર વાત છે। નૈતિકતા આવશે, સદભાવના આવશે, વ્યસન મુક્તિ હશે તો આપણે ધર્મને પામી શકશું।
અને આ ગુરુદેવનું મૂળ ગામ એમનું રાજસ્થાન છે, મૂળના રાજસ્થાન વતની છે. અને લગભગ અત્યારે સુદ ચાતુર્માસ હતું, હમણાં સુદ ચાતુર્માસ પછી લગભગ હજી અહીંયા 2 મહિનામાં પગપાળા વિહાર કરીને હવે 31 જાન્યુઆરીના ભુજ પ્રવેશ કરશે. મારું નામ કે સંઘવી છે. હું અત્યારે મર્યાદા મહોત્સવ મહાશ્રમણ મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિનો અધ્યક્ષ છું. રસ્તાની અને પૂરી 4 મહિનાની સેવાનો આખી રસ્તાની જવાબદારી બધી ને એના પ્રોગ્રામની જવાબદારી હું સંભાળું છું. પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી જ્યારે કચ્છમાં પધારી રહ્યા છે ત્યારે આ મર્યાદા મહોત્સવ ગુજરાતમાં પ્રથમવાર 161 વર્ષમાં પ્રથમવાર ઉજવવા જઈ રહ્યો છે. તો ગુરુદેવનો સંદેશ એક જ છે, નૈતિકતા, સદભાવના અને વ્યસન મુક્તિ એવા 3 ઉદ્દેશ સાથે જ્યારે તેઓ કચ્છમાં પધારી રહ્યા છે ત્યારે એક જૈન એકતા કેમ બધા નજીક આવે અને સંદેશો ફેલાવે અને દરેક યુવાનો આ બધા વ્યસન મુક્તિમાંથી, દરેક વેપારીઓ નૈતિકતા સાથે અને દરેક સંપ્રદાયો એક જ સદભાવનાથી રહે અને જૈન એકતા આગળ વધે એ ગુજરાતનો પહેલો મર્યાદા મહોત્સવ કચ્છને મળ્યો છે અને આજે ખૂબ આનંદ થાય કે કચ્છના કટારિયા પ્રવેશ બાદ આજે આચાર્ય ભગવંત મહાશ્રમણજી આદિઠાણા 93 જે માધાપર નગરે પધાર્યા છે ત્યારે સમસ્ત માધાપર જૈન સમાજ દ્વારા માધાપર જૈન સમાજના ઉપાશ્રયોમાં ગુરુદેવના પાવન પગલાં, ત્યારબાદ રેલી સ્વરૂપે સમગ્ર જૈન સમાજની એકતા અને જૈન સમાજનું સંગઠન સાથે મળી અને યક્ષ મંદિર મુકામે ભવ્ય કાર્યક્રમ. અને આજે ખૂબ આનંદ થાય કે આવા આચાર્યશ્રીઓના જ્યારે માધાપરની પાવન ભૂમિ ઉપર પગલાં થયા છે ત્યારે સમગ્ર જૈન સમાજ નહીં પણ દરેક સમાજ એમને સત્કારવા માટે, એમને આવકારવા માટે જોડાયો, જેનો આજે આનંદ છે કે માધાપર જૈન સમાજ જે છે એ એક થઈ અને ગુરુદેવનું સ્વાગત કર્યું છે. આ 2 દિવસના એમના રોકાણમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો અને ત્યારબાદ જ્યારે સ્મૃતિ વનમાં પ્રથમ મર્યાદા મહોત્સવ ભુજ મધ્યે યોજાવાનો છે ત્યારે અમને ખૂબ આનંદ છે અને સૌ ભાવ વિભોર થઈ અને ગુરુદેવને આવકારીએ છીએ.